ભરૂચમાંથી ડ્રગ્સ બનાવતી કંપની ઝડપાયા પછી વધુ એક ડ્રગ્સ બનાવતી કંપની ઝડપાઈ છે. ગુજરાત એટીએસે ખંભાત પાસે દરોડા પાડીને 107 કરોડના ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા. ત્યારે કેવી રીતે દવાની આડમાં બનતું હતું ડ્રગ્સ, આવો જોઈએ. દવાની આડમાં નશાનું પ્રોડક્શન. ભરૂચ પછી ખંભાતમાં ઝડપાઈ નશાની ફેક્ટરી. ગુજરાતના નાના શહેરોમાં આવેલી ફેક્ટરીઓને ભાડે રાખીને ડ્રગ્સ બનાવવામાં આવતું હોય છે. ત્યારે વધુ એક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવી છે. આણંદના ખંભાત નજીકથી અલ્પ્રાઝોલમ દવા બનાવવા માટે ઉપયોગમાં થતા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. એટીએસે જ્યારે તપાસ કરી ત્યારે ઊંઘની દવા અલ્પ્રાઝોલમ બનાવવા માટે જે ડ્રગનો ઉપયોગ થતો હોય છે તે મળી આવ્યું હતું. 107 કિલો ઝડપાયું ડ્રગ્સ. 107 કરોડ રૂપિયા થાય છે કિંમત. બજારમાં 1 કિલો ડ્રગ્સનો 1 કરોડ છે ભાવ. આ ડ્રગ્સ જીઆઈડીસીમાં આવેલી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બનતું હતું. એટલું જ નહીં, માત્ર એક અઠવાડિયામાં જ આ ડ્રગ્સનો જથ્થો બનાવવામાં આવતો હતો. પરંતુ આ જથ્થો સગે વગે થાય કે ડ્રગ્સ માફિયાઓના હાથમાં લાગે તે પહેલા જ એટીએસે દરોડા પાડીને ડ્રગ્સના જથ્થા સાથે 6 આરોપીને પણ ઝડપી પાડ્યા છે. તૈયાર અલ્પ્રાઝોલમ એપીઆઈ મળી આવેલ છે. એને પછી કોઈ જગ્યા ઉપર લઈ જઈને બીજા જે ઇમ્પોર્ટન્ટ કેમિકલ નહીં હોતા બાઇન્ડિંગ કેમિકલ્સ જે હોય એની સાથે મિક્સ કરીને પછી ટેબ્લેટ બનાવીને પેકિંગ કરીને વેચવામાં આવે છે. ગુજરાત એટીએસે જે આરોપીને ઝડપ્યા છે તેમાંથી અલ્પ્રાઝોલમ ટેબ્લેટ ડ્રગ્સનો માસ્ટર માઇન્ડ અજય જૈન છે, જે મધ્યપ્રદેશનો ડ્રગ્સ માફિયા છે અને અગાઉ તેને સીએનબીના ગુનામાં 16 વર્ષની કેદની સજા થઈ હતી. અધિકારીના જણાવ્યા પ્રમાણે અજય જૈને ડ્રગ્સ માટે રણજીત ડાભીને 30 લાખ આપ્યા. રણજીતે વિજય મકવાણાને ડ્રગ્સ બનાવવાનો ઓર્ડર આપ્યો. વિજય મકવાણાએ ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ ભાડે લીધી અને દવાની કંપનીમાં અલ્પ્રાઝોલમ ડ્રગ્સ બનાવ્યું. જો કે જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં બનેલું ડ્રગ્સ માફિયા અજય લઈને નાસી જાય તે પહેલા જ એટીએસે ખેલ પાડ્યો અને ડ્રગ્સ સાથે માફિયાને પણ ઝડપી પાડ્યો. રણજીત જે છે ટ્રેડર છે અને અજય જૈન એમાં પહેલા પકડાયેલો માણસ છે અને બીજા જે વિજય મકવાણા, હેમંત પટેલ વગેરે છે એ કેમિકલ જાણતા હોય. તો એ લોકોનો જે નેટવર્ક છે આ બાબતમાં બધી ડિટેલથી અમે ફોલોઅપ તમને આપીશું. પણ હાલ પૂરતો એક ટ્રેડર મારફતે અને પ્રોડક્શન કરવા વાળા માણસો અને સાથે સાથે જે રિસીવર છે એ બધાને એક સાથે અમે પકડી પાડ્યા છે. હાલ તો એટીએસે તમામ આરોપીને ઝડપીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં વધુ મોટા ખુલાસા સામે આવી શકે છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. પહેલી વખત ગેરકાયદે રીતે ડ્રગ્સ બનાવતી કંપની ઝડપાઈ હોત તો મુદ્દો સમજાય. પરંતુ આ પહેલા ભરૂચમાં પણ ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ચૂકી છે, જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. ગુજરાત પોલીસ ડ્રગ્સ માફિયાઓ સામે સતત કડક કાર્યવાહી કરતી આવી છે. છતાં ગુજરાતમાં જ ડ્રગ્સ માફિયાઓ પેદા થઈ રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે. ત્યારે પૈસા માટે લોકો નશાનું ઉત્પાદન કરી રહ્યા છે, એવો નશો જે યુવાનોની જિંદગી બરબાદ કરી શકે છે. તેવામાં આવા નશાના ઉત્પાદકોને કેવી રીતે ડામવા તે સૌથી મોટો મુદ્દો બની ગયો છે.